નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 20/7/2026 ને વાર સોમવાર। તો આજના આ સમાચારની અંદર આપણે વાત કરીશું નિવૃત્ત પેન્શનરોને મળનારા ₹1000 માસિક તબીબી ભથ્થામાં આજરોજ તારીખ 20/7/2026 થી આટલો વધારો થયો છે મંજૂર। તો કેટલો વધારો મંજૂર થયો છે જેની આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો, અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8th પે કમિશન લેટેસ્ટ ન્યૂઝ 2026ની। તો 8મા પગાર પંચની ટર્મ્સ ઓફ રેફરન્સને કેન્દ્રીય કેબિનેટની લીલી ઝંડી મળી ગઈ છે। તો જાણો 10 મિલિયનથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને ભથ્થામાં શું મોટા ફેરફારો થશે। તો ખાસ કરીને 8મા પગાર પંચની જે સંદર્ભની શરતો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ છે તેને કેબિનેટ તરફથી મંજૂરી એટલે કે લીલી ઝંડી મળી ગઈ છે। તો 10 મિલિયનથી વધુ કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર અને ભથ્થામાં શું મોટા ફેરફારો થશે તેની આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો। તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક બહુ જ મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે। તો 8મા પગાર પંચને લઈને કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા સંદર્ભની શરતો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ TOR મંજૂરી કરી દેવામાં આવી છે। તો આ સાથે જ નવા પગાર પંચનું કાર્યક્ષેત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને કર્મચારીઓના પગાર, મોંઘવારી ભથ્થા, પેન્શન અને અન્ય ભથ્થાઓમાં કેવા મોટા ફેરફારો કરવામાં આવશે તેનો આખો રોડમેપ સામે આવ્યો છે। તો આ ભલામણોનો સીધો લાભ દેશના 10 મિલિયનથી વધુ લોકોને મળશે, જેમાં અંદાજે 5 મિલિયન સક્રિય કેન્દ્રીય કર્મચારીઓ અને 6.5 મિલિયન પેન્શનરો સામેલ છે। તો ચાલો વિગતે જાણીએ કે 8મા પગાર પંચની આ સંપૂર્ણ યાદીમાં તમારા માટે કઈ ખાસ વાત છુપાયેલી છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ 8મા પગાર પંચની રચના અને સમય મર્યાદા વિશે। તો 8મું પગાર પંચ એક કામચલાઉ એટલે કે ટેમ્પરરી સંસ્થા તરીકે કામ કરશે। તો આ પંચમાં એક અધ્યક્ષ, એક અંશકાલીન એટલે કે પાર્ટ ટાઈમ સભ્ય અને એક સભ્ય સચિવની નિમણૂક કરવામાં આવશે। તો આ કમિશનને પોતાનો અંતિમ અહેવાલ અને ભલામણો સરકારને સોંપવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે। જો કે જરૂરિયાત જણાશે તો કમિશન વચગાળાનો એટલે કે ઇન્ટરિમ રિપોર્ટ પણ સરકારને જમા કરાવી શકે છે। તો ત્યારબાદ વાત કરીએ તો પગાર, DA અને ભથ્થાઓમાં શું ફેરફારો થશે। તો 8મા પગાર પંચની TOR અનુસાર કમિશન નીચે મુજબના મુખ્ય ક્ષેત્રોમાં વ્યાપક ફેરફારોની સમીક્ષા કરી ભલામણો કરશે। સૌથી પહેલા પે મેટ્રિક્સ અને પગાર માળખું। તો સરકારી નોકરીઓ તરફ શ્રેષ્ઠ ટેલેન્ટને આકર્ષવા માટે કર્મચારીઓના બેઝિક પગાર અને પે મેટ્રિક્સને વધુ તર્કસંગત એટલે કે રેશનલ બનાવવામાં આવશે। ત્યારબાદ ભથ્થા એટલે કે એલાઉન્સીસની વાત કરીએ તો આમાં મુખ્યત્વે મોંઘવારી ભથ્થું, પેન્શનરો માટે અપાતી મોંઘવારી રાહત અને હાઉસ રેન્ટ એલાઉન્સની ખાસ સમીક્ષા કરી તેમાં સુધારો કરવામાં આવશે દોસ્તો। ત્યારબાદ અન્ય સુવિધાઓ અને લાભો વિશે વાત કરીએ તો કર્મચારીઓના વાર્ષિક ઇન્ક્રીમેન્ટ, પ્રમોશનની પોલિસીઓ અને અત્યારના સમયની કામગીરીની જરૂરિયાતો મુજબ અન્ય રોકડ અને બિનરોકડ લાભોની પણ સમીક્ષા કરાશે। ત્યારબાદ વાત કરીએ તો ભથ્થાનું રેશનલાઇઝેશન। તો હાલમાં મળતા નાના મોટા તમામ ભથ્થાઓની સંખ્યા અને તેની જટિલતા ઘટાડવા માટે પણ કમિશન વિચારણા કરશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો કામગીરી આધારિત પ્રોત્સાહન અને બોનસ પર નવું ફોકસ। તો
તો નવું પગાર પંચ સરકારી કામકાજની સંસ્કૃતિને વધુ સ્માર્ટ, કાર્યક્ષમ અને જવાબદાર બનાવવા પર ખાસ ભાર મૂકી રહ્યું છે. તો સૌથી પહેલાં વાત કરીએ તો વર્ક કલ્ચરમાં સુધારો. સરકારી કામકાજમાં ઝડપ અને જવાબદારીને પ્રોત્સાહન આપે તેવું નવું ઇન્સેન્ટિવ સ્ટ્રક્ચર તૈયાર કરાશે. ત્યારબાદ પ્રોડક્ટિવિટી આધારિત બોનસ. તો હાલની તમામ બોનસ સ્કીમને સીધી કામગીરી એટલે કે પરફોર્મન્સ સાથે જોડી દેવા માટે સમીક્ષા થશે. ત્યારબાદ નવી પ્રોત્સાહન યોજના. ઉત્કૃષ્ટ અને બેસ્ટ પરફોર્મન્સ આપનાર કર્મચારીઓને રિવોર્ડ આપવા માટે ફાઇનાન્શિયલ અને પરફોર્મન્સ આધારિત નવી ઇન્સેન્ટિવ સ્કીમ લાવવાની પણ ભલામણ કરશે દોસ્તો. ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરો અને એનપીએસ યુપીએસ શા માટે ખાસ છે. તો પગાર પંચ પેન્શનરોના હિતો અને તેમની આર્થિક સુરક્ષાને લઈને વધુ વ્યાપક સમીક્ષા કરશે. તો એનપીએસ અને યુપીએસ હેઠળ ગ્રેજ્યુએટીની વાત કરીએ તો નેશનલ પેન્શન સિસ્ટમ અને યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ આવતા કર્મચારીઓ માટે નિવૃત્તિ અથવા તો મૃત્યુ સમયે મળતી ગ્રેજ્યુએટીની સમીક્ષા કરીને નવી ભલામણો કરાશે. ત્યારબાદ જૂના પેન્શન ધારકોની વાત કરીએ તો જે કર્મચારીઓ એનપીએસ કે યુપીએસ દ્વારા આવરી લેવાયા નથી તેમની ગ્રેજ્યુએટી અને માસિક પેન્શનની પણ ઊંડાણપૂર્વક સમીક્ષા કરાશે. તો વધુમાં નોન કોન્ટ્રીબ્યુટરી પેન્શન સ્કીમના ભંડોળ વિનાના ખર્ચનું પણ આકલન કરવામાં આવશે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો કયા આધારે નક્કી થશે ભલામણો. તો 8મું પગાર પંચ મનસ્વી રીતે ભલામણો નહીં કરે. તેણે ભલામણો તૈયાર કરતી વખતે દેશની આર્થિક પરિસ્થિતિઓ પણ ધ્યાનમાં રાખવી પડશે. તો દેશની આર્થિક સ્થિતિ અને નાણાકીય સમજદારી. તો સરકારી તિજોરી પર નાણાકીય સંસાધનોનો અસહ્ય બોજ ન પડે તેનું ખાસ ધ્યાન રાખશે. ત્યારબાદ કલ્યાણકારી યોજનાઓની વાત કરીએ તો પગાર વધારા પછી પણ રાષ્ટ્રીય વિકાસના કાર્યો અને પબ્લિક વેલફેરની યોજનાઓની માટે પૂરતું બજેટ રહે તેની ખાતરી કરાશે. ત્યારબાદ રાજ્યો પર અસરની જો વાત કરીએ તો રાજ્ય સરકારો સામાન્ય રીતે કેટલાક ફેરફારો સાથે કેન્દ્રીય પગાર પંચની ભલામણો પોતાના રાજ્યમાં લાગુ કરતા હોય છે. તેથી રાજ્ય સરકારોની જે નાણાકીય સ્થિતિ પર પડનારી સંભવિત અસરોનું પણ મૂલ્યાંકન કરાશે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી જે પેન્શનરો અને કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યની હતી. માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.